પશ્ચિમ કચ્છમાં 80 શંકાસ્પદોની અટકાયત, 7 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થઈ. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પશ્ચિમ કચ્છ પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાભરમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સઘન ચેકિંગ અને તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી માટે 15 અલગ અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમોએ વિવિધ વિસ્તારોમાં તપાસ કરી શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી હતી. ઓપરેશન દરમિયાન આશરે 80 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી 7 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા તમામ લોકોના ઓળખપત્રો, રહેઠાણના પુરાવા અને નાગરિકતા સંબંધિત દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનાર અથવા વસવાટ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટોરી કિરણ ગોરી, ભુજ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકારે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.